નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર, જ્યાં આપણે જમીન કાયદા, રોકાણ અને નવા બિઝનેસ મોકાઓ વિશે સાચી માહિતી લઈએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્વના વિષય પર, એગ્રો ઇન્ડસ્ટ્રી અને જમીન નવા બિઝનેસ ચાન્સ. આજના સમયમાં માત્ર ખેતી કરવાથી જ આવક મળતી નથી. ખેતી સાથે જોડાયેલા ઘણા ઉદ્યોગ ઊભા થઈ રહ્યા છે, જેને આપણે એગ્રો ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. સરકાર પણ હવે ખેડૂતો અને રોકાણકારોને પ્રોત્સાહન આપી રહી છે કે તેઓ ખેતી સાથે પ્રોસેસિંગ, સ્ટોરેજ, પેકેજિંગ અને માર્કેટિંગ જેવા ઉદ્યોગ શરૂ કરે. આ વિડીયોમાં આપણે જાણીશું એગ્રો ઇન્ડસ્ટ્રી શું છે, જમીન સાથે તેનો શું સંબંધ છે, કયા નવા બિઝનેસ ચાન્સ ઊભા થઈ રહ્યા છે, સરકારની સહાય અને યોજનાઓ, અને કેવી રીતે સામાન્ય વ્યક્તિ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે. ચાલો શરૂઆત કરીએ. એગ્રો ઇન્ડસ્ટ્રી શું છે? ખેતીના ઉત્પાદનનો પ્રોસેસ કરી બિઝનેસ બનાવવો. ઉદાહરણ તરીકે ઘઉં તો લોટ મિલ, દૂધ તો ડેરી પ્રોડક્ટ, ફળ તો જ્યુસ અથવા જામ, શાકભાજી તો ફ્રોઝન ફૂડ. અર્થાત ખેતીમાંથી મળતી ઉત્પાદનોને માર્કેટમાં વેચવા, યોગ્ય પ્રોડક્ટમાં ફેરવવો. આજે બે મોટા ફાયદા થાય છે. પહેલું, ખેડૂતોને વધુ ભાવ મળે છે, અને બીજું, બિઝનેસ અને રોજગાર વધે છે. એટલે જ આ એગ્રો ઇન્ડસ્ટ્રી ભારતની અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ત્રીજું, જમીન અને એગ્રો ઇન્ડસ્ટ્રીનો સંબંધ. એગ્રો ઇન્ડસ્ટ્રી માટે જમીન સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે. જમીન વગર નીચેની કાર્યો શક્ય નથી: ખેતી ઉત્પાદન, પ્રોસેસિંગ યુનિટ, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ, પેકેજિંગ યુનિટ, ફાર્મ હાઉસ અથવા એગ્રી ટુરિઝમ. ખાસ કરીને ગુજરાતમાં ખેતી સાથે જોડાયેલા ઘણા નવા ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે ડેરી ઉદ્યોગ, મસાલા પ્રોસેસિંગ, કપાસ અને કાપડ, ફૂડ પ્રોસેસિંગ. આ બધા જમીનોનો સીધો જ ઉપયોગ થાય છે. ચોથું, એગ્રો ઇન્ડસ્ટ્રીના નવા બિઝનેસો ચાન્સ. હવે આપણે જાણીશું કેટલાક મોટા બિઝનેસ મોકાઓ. ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ફળ, શાકભાજી, અનાજને પ્રોસેસિંગ કરી પ્રોડક્ટ્સ, ફૂડ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે ટામેટા સોસ, ફ્રૂટ જ્યુસ, પેકેટ લોટ. આ બિઝનેસમાં માંગ સતત વધી રહી છે. બીજું, કોલ્ડ સ્ટોરેજ બિઝનેસ. ખેડૂતોના ઉત્પાદનોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ ખૂબ જરૂરી છે. કોલ્ડ સ્ટોરેજથી પાક બગડે નહીં, ખેડૂતોને યોગ્ય ભાવ મળે. આ એક ખૂબ નફાકારક બિઝનેસ બની રહ્યો છે. ત્રીજું, ડેરી ઇન્ડસ્ટ્રી. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. ડેરી ઉદ્યોગમાં ઘણા બિઝનેસ ચાન્સ છે: દૂધ સંગ્રહ કેન્દ્ર, ઘી અને પનીર બનાવવું, આઈસ્ક્રીમ ઉત્પાદન. ચોથું, ઓર્ગેનિક ફાર્મિંગ બિઝનેસ. આજકાલ લોકો ઓર્ગેનિક ખોરાક તરફ વળી રહ્યા છે. જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો તો બજારમાં સામાન્ય પાક કરતાં 2 થી 3 ગણો ભાવ મળી શકે છે. પાંચમું, એગ્રો ટુરિઝમ. ગામમાં ફાર્મ હાઉસ બનાવી શહેરના લોકો માટે ટુરિઝમ બિઝનેસ શરૂ કરી શકાય. આ બિઝનેસ ગુજરાતમાં ઝડપથી વધતો જઈ રહ્યો છે. પાંચમું, સરકારની યોજનાઓ અને સહાય. સરકાર એગ્રો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. મુખ્ય યોજનાઓ: પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ. આ યોજના હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સરકાર સબસિડી આપે છે. બીજું, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. આ યોજના હેઠળ કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન અને પ્રોસેસિંગ યુનિટ માટે લોન અને સબસિડી આપે છે. ત્રીજું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. એગ્રો બેઝડ સ્ટાર્ટઅપ માટે સરકાર વિવિધ સહાય આપે છે. છઠ્ઠું, જમીન ખરીદતા પહેલા કાયદાકીય બાબતોની વાત કરીએ તો એગ્રો ઇન્ડસ્ટ્રી શરૂ કરતા પહેલા જમીન વિશે કેટલીક કાયદાકીય બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. જમીનનો પ્રકાર, ખેતીની જમીન અને એને જમીન વચ્ચે તફાવત સમજો. બીજું, 7(12) અને 8 ચકાસણી. જમીનનો માલિક કોણ છે તે ચકાસવા માટે આ દસ્તાવેજ તપાસવા જરૂરી છે. એને કન્વર્ઝેશન. જો તમે ઉદ્યોગ સ્થાપવા માંગો છો તો ઘણીવાર એને મંજૂરી લેવી પડે છે. સરકારી નિયમો. જમીન ખરીદતી પહેલા સ્થાનિક કાયદા અને નિયમો જાણવા જરૂરી છે. સાતમું, એગ્રો ઇન્ડસ્ટ્રીના ફાયદાની વાત કરીએ તો એગ્રો ઇન્ડસ્ટ્રીના ઘણા ફાયદાઓ છે. પહેલું છે, ખેડૂતોની આવક વધે છે, ગામમાં રોજગાર વધે છે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે, તે ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ થાય, રોકાણકારોનો લાંબા ગાળાનો નફો મળે. તો અહીંયા ભારતમાં આગામી 10 વર્ષમાં એગ્રો ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ખૂબ જ મોટો વિકાસ થવાનો છે. ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ, ઓર્ગેનિક ખેતી, કોલ્ડ સ્ટોરેજ, એગ્રી ટુરિઝમ. આ ક્ષેત્રમાં રોકાણ માટે મોટી તક છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી એગ્રો ઇન્ડસ્ટ્રી અને જમીન નવા બિઝનેસ ચાન્સ વિશે. જો તમે ખેતી સાથે જોડાયેલા બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ ક્ષેત્ર તમારા માટે ખૂબ જ સારો મોકો બની શકે છે. જમીનની ટેકનોલોજી અને માર્કેટિંગને જોડીને તમે એક સફળ બિઝનેસ બનાવી શકો છો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં તમને જમીન અને બિઝનેસ વિશે સાચી માહિતી મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.